નમસ્કાર, હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો CB24। કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલ નવસારીની મુલાકાતે પહોંચ્યા હતા। નવસારીના સાંસદ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ તેમજ કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલ આજે નવસારીની મુલાકાતે આવ્યા હતા, જ્યાં તેમણે ચીખલી, અમલસાડ સહિતના ગામોમાં થઈ રહેલી રેઇન વોટર હાર્વેસ્ટિંગની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું। હાલમાં દેશમાં જે રીતની પરિસ્થિતિ ઊભી થઈ છે તે જોતા પાણીનો સંગ્રહ કરવો ખૂબ જ આવશ્યક બન્યું છે, ત્યારે કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ તેમજ નવસારીના સાંસદ CR પાટીલ દ્વારા અનેકવાર તેમના કાર્યકરોને અને લોકોને વરસાદનું પાણી જમીનમાં ઉતારવા માટે રેઇન વોટર હાર્વેસ્ટિંગની કામગીરી કરવાનું સૂચન કરવામાં આવી રહ્યું છે, જેને લઈ આજ રોજ નવસારી જિલ્લાના ચીખલી ખાતે થઈ રહેલ વોટર હાર્વેસ્ટિંગ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું। સાથે જ નવસારીના 5 જેટલા ગામોમાં 60 જેટલા બોર કરી આ કામગીરી કરવામાં આવી રહી છે, જેની પ્રશંસા પણ કરવામાં આવી હતી। ચીખલીની સાથે જ અમલસાડમાં પણ રેઇન વોટર હાર્વેસ્ટિંગની કામગીરીનું નિરીક્ષણ કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ તેમજ નવસારીના સાંસદ CR પાટીલ દ્વારા કરવામાં આવ્યું છે। નમસ્કાર મિત્રો, આજે ચીખલી 4 રસ્તા પર અને ચીખલીના આજુબાજુના 5 ગામોમાં રેન વોટર હાર્વેસ્ટિંગનું જે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબનું સૂચન છે, એમની જે લાગણી છે અને એમના સૂચના મુજબ જલ શક્તિ મંત્રાલય દ્વારા કેચ ધ રેન જે પ્રોગ્રામ છે એના અન્વયે રેન વોટર હાર્વેસ્ટિંગના આ પ્રોગ્રામને જમીન પર ઉતારવા માટે આ 5 ગામોએ આદરણીય શ્રી ધારાસભ્ય શ્રી નરેશભાઈ પટેલ, મહામંત્રી શ્રી અશ્વિનભાઈ, સૌ ચૂંટાયેલા પ્રતિનિધિઓ, સરપંચશ્રી, આ બધા મળીને આ ચીખલીના પ્રોજેક્ટ શરૂ કર્યો છે। લગભગ 5 ગામોમાં 60 જેટલા બોર કરીને જ્યાં પણ પાણીનો ભરાવો છે એ બધું જ પાણી સીધું જમીનમાં ઉતરે એના માટેના પ્રયત્નોમાં એમના લગભગ 30 બોર એ આજે અમે પૂર્ણ કર્યા છે। આજે અમે એવા બોરની મુલાકાત પણ લીધી છે અને બાકીના બોર પણ એ પૂરા થયા પછી અન્ય ગામોમાં પણ દરેક ગામમાં આ રીતે પાણી જમીનમાં ઉતરે એના માટેના અમે સફળ પ્રયત્ન કરવાના છે। સૌ ગામ લોકોને, સૌ આગેવાનોને, સૌ પદાધિકારીઓને, સૌ ચૂંટાયેલા પ્રતિનિધિઓને અને કાર્યકર્તાઓને સૌને મારી વિનંતી છે કે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના જે સૂચન છે કે પાણી એક ટીપું એ જમીનમાં ઉતરવું જોઈએ, નદીમાં દરિયામાં વહી નહીં જવું જોઈએ, એના માટે આપ સૌનો યથાયોગ્ય ફાળો મળે, યથાયોગ્યમાં એ કાર્યમાં મદદરૂપ થવાય એના માટે સફળ થાય, બધા કાર્યક્રમને સફળ કરવા માટે પ્રયત્ન કરો એવી સૌને વિનંતી કરું છું અને નરેશભાઈને, અશ્વિનભાઈને, એમની ટીમને બધાને અભિનંદન આપું છું। ખૂબ સારું કામ એ આ વિસ્તારમાં કરી રહ્યા છે। અહીંથી પ્રમુખશ્રી જિલ્લાના શ્રી ભુરાભાઈ એમણે આ સિવાયના ગામોમાં પણ આ કાર્યક્રમો ચાલુ કરાવ્યા છે, તો દરેક ગામે ગામ અને દરેકે ઘરનું પાણી પણ એ જમીનમાં ઉતરે એવો પ્રયત્ન અમે કરી રહ્યા છીએ। ધન્યવાદ।